આવો ડોક્ટર. મેં તમને ફોન કરીને અહીંયા બોલાવ્યા હતા. મારે તમારી સાથે એક વાત કરવી છે. શું? તમારી પત્નીનું ખૂન થઈ ગયું છે. અમને એક વ્યક્તિનો ફોન આવ્યો, તેથી અમે તમારા ઘરમાં તપાસ કરવા આવ્યા છીએ. તમારા ઘરના બેડરૂમમાં તમારા પત્નીની ભેદી સંજોગોમાં લાશ મળી છે. તમે કહી શકો ડોક્ટર કે તમારા પત્નીનું ખૂન કોણે કર્યું હશે? મારી પત્નીનું ખૂન મેં જ કર્યું છે. વોટ? હા ઇન્સ્પેક્ટર, મેં જ મારી પત્નીનું ખૂન કર્યું છે. પણ તમે મને પકડી નહીં શકો, કારણ કે મેં કોઈ જ પુરાવો છોડ્યો નથી. ડોક્ટર પણ તમે હા, મારો આસિસ્ટન્ટ નેહરા અને બીજા કેટલાય હશે એના આશિક, જેની સાથે એને મારો બિસ્તર ગરમ કર્યો છે. તારી નાખી સાલી. કેવી રીતે ડોક્ટર? રાત્રે 8 વાગે પ્લાન મુજબ પાર્ટીમાં જવા હું તૈયાર હતો. એ પહેલા મેં એક સફરજનમાં કાતિલ ઝેર ઇન્જેક્ટ કર્યું. પછી એ સફરજન મેં એને ખાવા માટે આપ્યું. એણે સફરજન ખાધું અને વાહ, ખૂબ સરસ બનાવો ડોક્ટર. પણ હું તમને જરૂરથી પકડી પાડીશ. તમારા ફિંગરપ્રિન્ટ, તમારો નાર્કો ટેસ્ટ કરાવીશ. તમને કોર્ટમાં ધસડી જઈશ. मैं जानता नहीं डॉक्टर, कानून के हाथ बहुत लंबे होते हैं. उसी कानून की देवी की आंखों पर तो पट्टी बंधी होती है इंस्पेक्टर. કોઈ પણ સાબિતી વગર તમે મને પકડી નહીં શકો ઇન્સ્પેક્ટર. અને જો તમે મને કોર્ટમાં લઈ જશો ને, મારો વકીલ મને ચપટીમાં છોડાવી દેશે. ગુનેગાર કેટલોય ચાલાક કેમ ના હોય, પણ કોઈને કોઈ સાબિતી જરૂર છોડી જાય છે. કોઈ સાબિતી છોડી નથી ઇન્સ્પેક્ટર. મારા ઘરમાંથી તમને મારા ફિંગરપ્રિન્ટ્સ મળે એ તો બહુ સ્વાભાવિક વાત કહેવાય. કોઈ સાબિતી નથી છોડી. પહેલા તો થયું કે બધા જ લોકોને મારી નાખું જેમની સાથે મારી પત્નીના આડા સંબંધ હોય. ડોક્ટર છે રોગના કારણ સુધી પહોંચીને એનો જ નાશ કેમ ના કરો? રાખી સાલીને મારી રાખી. હવે બોલો ઇન્સ્પેક્ટર, અહીં જ બેસી રહું કે અમારી બાની પત્નીના અંતિમ સંસ્કારની તૈયારી કરું? બેસો ડોક્ટર. હું તમને કહું છું, બેસો ડોક્ટર. મેં તમને પહેલા જ કહ્યું, કેમ ના હોય પણ કોઈને કોઈ ભૂલ જરૂર કરે છે. તમે પણ ભૂલ કરી છે. આ તમારી પત્નીની ડાયરી છે ડોક્ટર. અમને તપાસ દરમિયાન મળી છે. તમે તમારી પત્ની ઉપર શંકા કરી અને મારી નાખી બહુ મોટી ભૂલ કરી છે.